હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। મિત્રો આપણે આવી ગયા છે આપણા ફાર્મ ઉપર, જોઈ લ્યો। એ બસ જો અત્યારે જે વરસાદ રહ્યો જ છે મિત્રો, અને આપણે નીકળ્યા આવે સાંજનો ટાઈમ છે, અને આટલું બધું જે મોડું નથી થયું, પણ જો કાંઈ આમ દિવસ આમ સમજો ને 7 વાગી ગયા હોય એવું લાગે છે। જુઓ તમે પાછળનો નજારો। મેં કીધું લાવો અત્યારે વરસાદ હું કહું રહી ગયો તો પેલા વાડીએ આંટો મારું। હવે જુઓ તમને હું વાડીનું અને અત્યારે વરસાદ રહી ગયો એટલે બધું બતાવી દઉં। આ બાજુ આપણે આંબા છે કાકાવાળા ભાગમાં, એ પણ તમને બતાવું। તો ચાલો, જો આ ઝાડ છે આપણી, જોઈ લ્યો। વરસાદ બહુ ઝાઝો જો હવે પડશે ને મિત્રો, તો આમાં પીળી પડી જવાની છે, પાક્કી જ વાત છે। કારણ કે રોજ વરસાદ આવે છે, સમજાણું? પછી જો આ આપણે કાકાની વાડી છે, આ વાડી આપણે કાકાની। કાકાએ પાછા ડુંગર ઉપર આંબા નાખેલા એ, જોઈ લ્યો। તો હવે આપણે પેલા ડુંગર ઉપર જઈએ મિત્રો, અને ડુંગર ઉપર જઈને તમને હું નજારો બતાવું। ત્યાંથી મિત્રો આખું ખદર પર દેખાય, સમજાણું? ઉપરથી। અને આમ બહુ લાંબી નજર કરીએ ને તો મિત્રો આપણને અલંગ પણ દેખાય, અને આમ દરિયો પણ આવી જાય, સમજાણું? ચાલો હું તમને બતાવી દઉં। જોઈ લો, આ કાકાવાળા ભાગમાં આંબા છે, જુઓ તમે। તો મિત્રો હવે આપણે ધાર ઉપર આવી ગયા છીએ, જોઈ લો આંબા, ને જે આમાં પાણી પડે જ છે મિત્રો। હવે હું તમને બતાવું આપણી જે પાર્ટી કરવાની જે આપણે મઢુલી છે, એ જોઈ શકો। અહીંયા આપણે મહેમાન હોય ગમે ત્યારે અહીંયા પાર્ટી કરીએ। બાકી પાછળનો નજારો બતાવું, જુઓ છે ને, સામે તમને કદાચ દેખાય તો હું જરાક, અહીંયા આપણે મોખડાજી દાદાનું મંદિર છે, અને વાતાવરણ જેવું જુઓ કેવું છે ને। હવે ચાલો આપણે ઉપર જઈએ, ઉપરની સાઈડ જઈને તમને હું બતાવું નજારો ગામડાનો। તો મિત્રો હવે આપણે ડુંગર ઉપર આવી ગયા। હવે અહીંયાથી તમે વાતાવરણ જુઓ વરસાદનું, તમે આમ મજા આવશે। જુઓ આ પાછળનો નજારો છે, તો હું તમને ગામ બતાવું, ખમો જુઓ। આ છે આપણું ખદર પર છે ને, અહીંયાથી ઉપરથી દેખાય ને, જોઈ લ્યો તમે। હવે હું તમને બતાવું, ખમો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ બતાવું, આપણા ગામમાંથી બતાવવો। હવે કદાચ એટલું ઝૂમ તો ન થાય, પણ જો આ પાછળની સાઈડ જે ક્રેનું દેખાય ને, એ આપણે અલંગ છે। અને કદાચ ક્યાં છે, જો આ જગ્યા છે ને, ટાવરની પાછળ એક્ઝેક્ટ જુઓ, ત્યાં શીપ પણ દેખાય આછું આછું। અને બીજી વાત એ છે કે અત્યારે ધુમ્મસના કારણે ને મિત્રો એટલું બધું દેખાય નહીં, સમજાણું? વરસાદી વાતાવરણ છે એ આઠું। બાકી જોઈ લો, લીલી ચાદર પથરાઈ ગઈ ને, આમ તમે જુઓ, તમને આમ મજા આવે। અને મને ખબર પડી ગયું કે વરસાદ રહી ગયો ને, તો એક રાઉન્ડ મારી આવું વાડી આપણી ખેતર આંટો મારી આવું। એટલે હું નીકળો, એટલે બસ જો અત્યારે એવી મજા આવી ને, એમ થયું કે ના ના અહીંયા વાડીએ ને વાડીએ રહીએ, એવું વાતાવરણ થઈ ગયું। પણ હવે જો વરસાદ હમણાં આવશે એટલે સમજો ને પૂરા પલાળી દેશે। હવે જોઈ લ્યો, આપણે આ રીતે ડુંગર હતો, એમ આવી રીતે એવું કટિંગ કરાવી ધાર, અને પછી આપણે જો કાકાએ આ બાજુ આંબા નાખેલા છે, એ તમને હમણાં બતાવ્યા, પણ જોઈ લ્યો છે। અને મિત્રો આ જે જગ્યા છે ને, આ જે આપણે લીમડાનો જગ્યા છે કે નહીં, તાર ઉપર લીમડો, ત્યાં હું ને કાકા બે બેઠા વિચાર કર્યો તો કે હવે યુટ્યુબમાં વિડીયો બનાવવાનું શરૂ કરવું, એ આ જગ્યા। અને અહીંયાથી પછી અમને બેને વિચાર આવ્યો કે હવે આપણે બે કાકા ભત્રીજો યુટ્યુબમાં વિડીયો બનાવવાનું શરૂ। અને પહેલો જ વિડીયો અમે અહીંયાથી નાખ્યો હતો મિત્રો, આ જ જગ્યાએથી, અને તમારા પ્રેમ ભાવથી હાલ્યો તો એવો। હવે જોઈ લ્યો, મસ્ત નજારો છે। તમારી યાર ઘડીક વાતચીત થઈ ગઈ, આપણને મજા આવી, તમને મજા આવી। તો હવે આપણે મળશું બીજા વ્લોગમાં। આ વિડીયો કેવો લાગ્યો એ જરાક મને જાણ કરજો। ભલે હાલો, જય માતાજી, જય હિન્દ, જય ભારત।